નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ એમસીએસ વાલીની અંદર। દોસ્તો, હાલ સરકાર દ્વારા એક નવી યોજના જાહેર કરવામાં આવી છે। માત્ર ને માત્ર થોડા દિવસો આપવામાં આવેલા છે આ ફોર્મ ભરવાના। જો તમે કપાસની ખેતી કરેલી છે અથવા તો કપાસની ખેતી કરવાના છો તો સરકાર તમને 27,000 રૂપિયા આપવાના છે। કયા કાગળિયાની જરૂર પડશે, કઈ છેલ્લી તારીખ છે, કોણ ફોર્મ ભરી શકે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ નાના એવા વિડીયોની અંદર મેળવવાના છે। તો દોસ્તો, ખાસ કરીને જો તમે આવનારા સમયની અંદર કપાસની ખેતી કરવાના હોય અથવા તો કપાસની ખેતી હાલ તમે કરેલી હોય તો તમને આ યોજનાનો લાભ મળી શકે છે। તો ખાસ કરીને દોસ્તો, વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવનારા સમયની અંદર આવી યોજનાઓની માહિતી મળી રહે। હવે જો મિત્રો તમે ખેડૂત હોય તો આ વિડીયો એટલે સુધી જોયો હોય તો હવે આપણે કયા કાગળિયાની જરૂર પડે છે તે જરા જાણી લઈએ। એની અંદર તમારી પાસે એક પણ ડોક્યુમેન્ટ ઘટતું નથી ને જો ઘટતું હોય તો કયા ઘટે છે તેની માહિતી મેળવી લઈએ। જો તમે ખેડૂત છો અને ખેતરની અંદર કપાસની ખેતી કરેલી છે અથવા તો આવનારા સમયની અંદર કરવાના છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। તો દોસ્તો, સૌપ્રથમ જાણીશું આપણે કેટલી સહાય મળવાની છે। તો સરકાર આપશે 14,000 રૂપિયાથી લઈ અને 27,000 રૂપિયા સુધીની સહાય। કોને મિત્રો કેટલી સહાય મળશે તેની પણ વાત આપણે આગળ કરવાના છીએ। તો સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર આગળ આપવામાં આવેલી છે। અમારી ચેનલની અંદર મિત્રો આવી મોટા ભાગને માહિતી જે યોજનાઓને લગતી આપવામાં આવતી હોય છે। તો ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય તો દોસ્તો સબસ્ક્રાઇબ કરી લેજો, તમને સમયસર એકદમ સચોટ માહિતી મળશે। સૌપ્રથમ વાત કરીશું આપણે આ યોજનાની। કયા કાગળિયા જોવે, કઈ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની, મિત્રો માત્ર ગણતરીના દિવસો બચેલા છે। કેટલી જમીન હોય તો તમે ફોર્મ ભરી શકો છો, કેટલી સહાય મળે, તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આ નાના એવા વિડીયોની અંદર કરવાના છીએ। સૌપ્રથમ વાત કરીશું કયા કાગળિયા જોવે છે અથવા તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની આપણે માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ તમારી પાસે ખેડૂત જે ખાતેદાર છે 7/12 ની અંદર નામ છે તે ખેડૂત આ ફોર્મ ભરી શકશે। તો તેનું આધાર કાર્ડ હોવું જોઈએ અને એ આધાર કાર્ડ કેવું, તો આધાર કાર્ડ એકદમ અપડેટ કરેલું નવું, તેની અંદર મોબાઈલ નંબર લિંક હોય અને મોબાઈલ હાલ ચાલુ અવસ્થામાં હોય, તેની અંદર ઓટીપી પડી શકે તેવો મોબાઈલની જરૂર પડશે। એટલે કે આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તેની જરૂર પડશે। ત્યાર પછી વાત કરીએ તો કે જમીનની 7/12 અને 8 ની નકલ જેની અંદર તમારું નામ હોવું ફરજિયાત છે। જે લોકોનું 7/12 ની અંદર નામ હશે તે વ્યક્તિ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશે। તો તમારે 7/12 અને 8 ની નકલ કઢાવવાની રહેશે, તેની જરૂર પડે છે। ત્યાર પછી બેંક પાસબુકની જરૂર પડશે, જેની અંદર તમને સહાય સ્વરૂપે જે કંઈ આપવામાં આવશે તે જમા કરવામાં આવશે। તો બેંક પાસબુક તમારા નામની હોવી જોઈએ, ખેડૂતના નામની, તેની જરૂર પડશે। અને સાથે સાથે એક મોબાઈલની જરૂર પડશે, કેમ કે ફોર્મ ભરતી વખતે તમારે દર વખતે ઓટીપીની જરૂર પડશે। તો ઓટીપી માટે આ મોબાઈલની જરૂર પડે છે। અને ખાસ અગત્યનું અહીંયા તમે જોઈ શકો છો નીચે તો કે ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછી કેટલી જમીન હોવી જોઈએ। તો જે વ્યક્તિ પાસે 2.5 વીઘાથી વધુ જમીન હોય એટલે કે 0.4 હેક્ટર જેટલી જમીન થાય, એનાથી વધારે જમીન હશે તો જ તમે આ ફોર્મ ભરી શકો છો। અને વધુ તો કે વધુ ગમે એટલી જમીન હોય, પરંતુ આ યોજના છે તે 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે। એટલે કે વધારે જમીન હશે તો 2 હેક્ટર હોય તો તમને 27,000 રૂપિયા મળશે, અન્યથા 27,000 ની અંદરના ભાગમાં તમને જે પ્રમાણે તમારી જમીન હશે તેટલી સહાય તમને આપવામાં આવશે। કેટલી સહાય આપવામાં આવશે તેની વાત કરીએ તો અહીંયા મિત્રો 2 યોજના છે, તેની અંદર જો તમે એ યોજના પ્રમાણે વાવેતર કરેલું હોય અથવા તો કરવાના હોય તો તમને 14,000 રૂપિયા સહાય મળશે। જેમ કે ICM, જેની યોજનાનું નામ છે ICM ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ, તેની અંદર 14,000 રૂપિયા સહાય આપવામાં આવે છે। આ યોજનાની અંદર તમે મિત્રો કપાસનું વાવેતર કરેલું હોય અથવા તો કરવાના હોય તો શું કરવાનું, જેની અંદર 2 હાર કપાસની આપણે મિત્રો લાઈનો બનાવી, તે બંને હાર વચ્ચેનું અંતર છે 3 ફૂટ હોવું જોઈએ અને વાવેતર કરેલું હોવું જોઈએ, અથવા તો કરવાનું હોય તો એ રીતે તમારે વાવેતર કરવાનું, તો જ તમને લાભ મળશે। તો 2 હાર વચ્ચેનું 3 ફૂટનું અંતર અને 2 છોડ વચ્ચે 2 ફૂટનું અંતર, આ રીતનું તમે વાવેતર કરેલું હશે તો 14,000 રૂપિયા સહાય આપવામાં આવશે એક ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં। જો મિત્રો આ રીતે વાવેતર કરેલું હશે તો જ તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। ફરી એક વખત સમજાવું, 14,000 વાળી સહાય છે તેની અંદર કપાસની હાર વચ્ચેનું અંતર 3 ફૂટ છે અને છોડ વચ્ચેનું અંતર 2 ફૂટ છે। આ રીતે વાવેતર કરેલું હશે તો તમને 14,000 સહાય મળવા પાત્ર હશે। ત્યાર પછી 27,000 કોને મળશે તેની આપણે વાત કરી લઈએ। તો જેને કહેવામાં આવે છે CST
ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી, જેની અંદર 27,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. તો આની અંદર કઈ રીતે તમે વાવેતર કરેલું હોય અથવા તો તમે આવનારા સમયની અંદર વાવેતર કરવા માંગતા હોય તો તમને લાભ મળશે. તો CST છે તેની અંદર 2 હાર વચ્ચે 3 ફૂટ, ઓલામાં પણ મિત્રો આપણે આગળ જોયું 14,000 ની જે સહાય છે તેની અંદર બંને હાર વચ્ચેનું અંતર તો 3 ફૂટ હતું, પરંતુ અહીંયા 2 છોડ વચ્ચેનું અંતર 1 ફૂટ હોય તો તમને 27,000 રૂપિયા મળવા પાત્ર થવાનું છે. એટલે કે જો 2 ફૂટ હોય તો 14,000 રૂપિયા મળશે અને બંને છોડ વચ્ચેનું અંતર છે તે 1 ફૂટ હોય તો તમને 27,000 રૂપિયા, એટલે કે પૂરેપૂરા 27,000 મળવાના નથી. જેની પાસે વધારે જમીન હશે 2 હેક્ટર કરતા વધારે તો તેમને પૂરેપૂરા 2 હેક્ટરના 27,000 રૂપિયા મળશે. બાકી ઓછી જમીન હોય તો તેની અંદર જે જમીન પ્રમાણે અહીંયા પૈસા મળવા પાત્ર થશે. વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં 2 હેક્ટર કરતા વધારે જમીન હશે તે લોકોને પૂરા 27,000 રૂપિયા મળવા પાત્ર થશે. તો દોસ્તો આ હતી અમારી અગત્યની માહિતી. તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો તો દોસ્તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમે દરરોજ આવી માહિતી લઈને તમારા સમક્ષ આવતા હોઈએ છીએ. તો ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે.